રાજકોટમાં આરએમસી સંચાલિત ઇલેક્ટ્રિક સિટી બસના પૈડા થંભી ગયા છે। ડ્રાઈવરના પગાર ન થતા તેઓ હડતાલ પર ઉતર્યા છે। 80 ફૂટ રોડ પર સિટી બસ ડેપોમાં બસને રાખી દેવામાં આવી છે। અનેકવાર પગાર અંગે રજૂઆત કરવા છતાં આ વાત ધ્યાને લેવામાં ન આવી। અનિયમિત પગાર આવતા વિરોધના સૂર ઉઠ્યા છે। ઇલેક્ટ્રિક બસની હડતાલ થતા બીઆરટીએસ રૂટ બંધ થયા છે। મારી જે વાત છે એ જ વાત શું કહું કે જ્યાં સુધી મેનેજમેન્ટ નક્કી ન કરે ત્યાં સુધી આ વસ્તુ તમે જાહેર ન કરી શકો। તમે તો સમજો છો ને બસમાં હડતાલ છે કે નહીં? અત્યારે સિટી બસના મેનેજમેન્ટ ચાલુ છે, એટલે મેનેજમેન્ટ એને નિર્ણય ચાલુ છે। બસો ચાલુ છે। જો પ્રકાશભાઈ, તમે શું નામ તમારું? નહીં, એક જ વસ્તુ અત્યારે મુસાફર બંધ છે, મુસાફરી માટે અત્યારે મેનેજમેન્ટ જ્યાં સુધી નક્કી નહીં કરે ત્યાં સુધી અત્યારે મુસાફરી બંધ છે। ડ્રાઈવરોને નિયમિત પગાર ચૂકવવામાં નથી આવતો? એ નિયમિત નક્કી કરશે, આરએમસી નક્કી નથી કર્યું। આરએમસી એ જે બિલિંગ જે છે, હું આરએમસી નો સ્ટાફ છું એટલે હું તમને કહેવા માંગુ છું। તમારું રેકોર્ડિંગમાં જ લેવું ના, કાંઈ વાંધો, મારે લાઈવ આપવાનું નથી થતું। મારા અધિકારી છે ને સ્પેશિયલ એના માટે મારી પરમિશન છે, એને અહીંયા જ હમણાં છે, એની યારે વાત કરી લેજો। તમારે વાત ચર્ચા નથી કરી। તમે કોણ મીડિયાને અંદર આવવાની વાત નથી। તમે ન્યૂઝ લ્યો છો, તમે ન્યૂઝ લ્યો છો તો તમે પેલા ચર્ચા પૂછી લ્યો, વાંધો નહીં। ઓકે, હવે તમે ન્યૂઝ કાંઈ વાંધો નહીં। લાવ તો ફોન લાવતો। એવી રીતે તમે ન્યૂઝ જે લ્યો છો ને, પણ મેનેજમેન્ટ નક્કી કરે ને, નહીં મેનેજમેન્ટ નક્કી કરે ને એ રીતે કરવાનું હોય। અમારે મેનેજમેન્ટ નક્કી કરી લીધું હોય તો 2 મહિનાથી, પણ એ વસ્તુ મેનેજમેન્ટ નક્કી કરશે, અમારે નથી નક્કી કરવાનું। સિટી બસ બંધ થઈ ગઈ છે, તમારા કોઈ કર્મચારી છે મારી યાર ખરાબ વર્તન કરે છે, શું ખરાબ વર્તન? લાઈવ બંધ કરો ને કોર્પોરેશન ની પ્રીમાઇસીસ બહાર નીકળી જાવ, ઉભા રહ્યો આપું એને। હા કરો જયમીનભાઈ છે, બીજું કોઈ નથી। હેલો, હા, અમારા મેડમ છે ને, મિત્રા મેડમ, મિત્રા મેડમ જે અમને કે ને એ રીતે અમારે કરવું પડે। મેડમ ને સાંભળો, એક જ વસ્તુ, આમનું જે કહેવાનું થાય છે કે તમે આવી રીતે તમે અમને રોકી ન શકો, સમજો તમે। હું રાવરાણી બોલું છું, આસિસ્ટન્ટ એન્જિનિયર। હા બોલો। એવું પ્રશ્ન જ નથી, મીડિયાની અવાજની ના નથી પાડતા। સાંભળો, મીડિયા એમને એક જ વસ્તુ, મીડિયામાં આપણે એમ કહેવા માંગે છે જ્યાં સુધી મેનેજમેન્ટનો નિર્ણય ના થાય ત્યાં સુધી તમે ન્યૂઝ જે આપો છો એ તમે પાકા પાયે લઈને આપો, એમને તમે હડતાલ। હા બોલો। હવે આ ભાઈને જો જરા કયો, આવી રીતે વાત કરે તો હું કેવી રીતે એમની સાથે વાત કરું? હા મહાદેવ, જયમીન ઠાકર વાત કરું છું। નો એની એક્સક્યુઝ, મીડિયા છે ને જેટલો મને પાવર છે ને, જેટલી મારી જાગીર હોય ને સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે, એટલી એની જાગીર હોય। કાંઈ વાંધો નહીં, પોતાના માટે ન કરતા હોય, સમજીએ છીએ આપણે, સમજીએ છીએ। આપણે મિસબિહેવિયર નહીં જ કરવાનું। અરે મિસબિહેવ મારા તરફથી નથી થતું, એમને તરફથી થાય છે કે કેમ તમે આવું ન કરવા દો। સિક્યુરિટી, સાંભળો, સિક્યુરિટીને બોલાવ્યા એટલા માટે કે પૂછવું તો પડે ને મારે કે એમના અંદર ન્યૂઝ। હા બોલો મહાદેવ, મારો આદેશ છે એને કરવા દો, એને જે કરવું। ભલે, વાંધો નહીં। તો ન્યૂઝ એમને જે લેવા છે એ અમે મિત્રા મેડમને પૂછી પછી લેવું। આપણે નો રોકી શકીએ ભાઈ। હા કાંઈ વાંધો નહીં, પણ અમને જે મારી પાસે જવાબ સાંભળો તમે, મિત્રા મેડમ સાંભળો એક જ મિનિટ, તમે મને વાત કરવા દેશો? મિત્રા મેડમ નથી ને તમારી? તમે મેડમ સાથે વાત કરવા દેશો? મિત્રા મેડમ સાથે મારે વાત તો કરવી પડે ને। રાવરાણીભાઈ, હા મહાદેવ, તમે મિત્રા મેડમ ને કહેજો ચેરમેન નો સૂચના હતી, એ લોકોને લેવા દો જે લેવું હોય। કાંઈ વાંધો નહીં। હા, હું વાત કર્યા પછી કહી શકું ને, એમને તો આ લોકોને હું કેવી રીતે કહ્યું? કાંઈ વાંધો, હું તો એને કહી દઈશ એમને, બરાબર છે? એટલે જાણ કરવાની હોય કે પૂછવાનું ન હોય ને? હા, પણ મારે વાત તો કરવી પડે। આ ભાઈ સીધું મારું વિડીયો શૂટિંગ ચાલુ કરીને રેકોર્ડિંગ કરી શકે છે। હા, આપણે તમે જે વાત કરી મેં માન્ય જ રાખી છે, અને હું આમને જે એ જ કહું છું કે મારે વાત તો કરવી પડે, એમ જ વાત કરું છું। ભલે, વાંધો નહીં। ઓકે, થેન્ક યુ ભાઈ। તો આ વચ્ચે સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતના અડાજણમાં જનકપુરી એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશયી થયો છે। 30 વર્ષ